Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે અલ્ટરનેટિંગ કરંટમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. હવે આ એસી કરંટ છે શું સમજો. એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ, આ છે શું એ સમજો. ઘણી વખત એવું બને છે કે હું ઘણા સ્ટુડન્ટને આવી રીતે ક્વેશ્ચન પૂછું કે ધારો કે આ એક વાહક તારનો આડછેદ છે અને આમાં એક ઇલેક્ટ્રોન આમ સીધો ગતિ કરે છે, તો એસી છે કે ડીસી? તો આન્સર આવે છે ડીસી. એમ પૂછું કે ઇલેક્ટ્રોન એમ જાય છે, તો એસી છે કે ડીસી? તો આન્સર આવે એસી. બરાબર. એટલે ઘણી વખત ખોટી માન્યતા હોય છે કે ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરતો હશે એવું લાગે. બરાબર. એસી પ્રવાહને આપણે ઇમેજિન આ રીતે કરીએ છીએ, ખરેખર એવું હોતું નથી. બરાબર. ચેપ્ટર 6નો લાસ્ટ ટોપિક એસી જનરેટર અને ચેપ્ટર 7નો ફર્સ્ટ ટોપિક, એની વચ્ચે એક કડી છે જોડાયેલી. બરાબર. સમજો હવે કે એસી જનરેટરમાં આપણે શું સમજી ગયા હતા, બધું ફટાફટ અહીંયા રિવાઇઝ કરાવું કે આવી રીતે એક ગૂંચળું હતું. બરાબર. એક સ્ટ્રોંગ મેગ્નેટની વચ્ચે આપણે એક લંબચોરસ ગૂંચળું મૂકેલું હતું. બરાબર. જેને આપણે કોઈ ચોક્કસ અક્ષ પ્રમાણે વર્તુળ ગતિ કરાવતા. બરાબર. અને ગૂંચળાનું ભ્રમણ થતું એટલે ખૂણામાં ફેરફાર થતો, ખૂણામાં ફેરફાર થતો તો ફ્લક્સ બદલાતું તો ઈએમએફ મળતું. અને એ ઈએમએફ હતું તેનું આપણને સૂત્ર મળતું હતું E=E0 sin ઓમેગા ટી, યાદ હોય તો. હવે ખરેખર એમાં થતું શું કે અહીંયા એક બ્રશ જોડેલું હતું. બરાબર. એવી રીતે એક અહીંયા બ્રશ જોડાયેલું હતું, આ રિંગ હતી. બરાબર. જેને આપણે સ્લીપ રિંગ કહેતા. તેની સાથે અહીંયાથી એક તાર જોડાયેલો રહેતો. બરાબર. બસ આટલું આપણને આપેલું હતું. હવે આ તાર ક્યાં જાય છે તેની માહિતી આપણી પાસે નહોતી. બરાબર. હવે ધારો કે આ તાર છે, એને આપણે ઘણી બધી પ્રોસેસ કરાવીશું, જેમ કે ટ્રાન્સફોર્મરમાંથી પસાર કરશું. બરાબર. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હશે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે, પછી વચ્ચે ઘણા બધા કનેક્ટર્સ હશે. બરાબર. પણ આપણે એ બધી વચ્ચેની ડિવાઇસોને કાઢી નાખીએ. સીધો ધારો કે આ પ્રવાહ આવે છે ઘરે. બરાબર. તો આપણા ઘરે જે પ્રવાહ આવે છે તેમાં આવી રીતે કંઈક બોર્ડ લાગેલું હશે. તમે આ ટાઈપના બોર્ડ જોયેલા હશે. બરાબર. તો એક તાર હું અહીંયા આપી દઉં છું અને બીજો તાર હું અહીંયા આપી દઉં છું. સમજો. પછી ઘરે મેં શું કર્યું કે વાયર લઈને કનેક્શન આપી દીધું અને આ બલ્બમાંથી પાસ કરાવ્યું કનેક્શન. બરાબર. હવે ધારો કે આ જે ગૂંચળું છે એ આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતું હતું આ રીતે. બરાબર. ત્યારે આ જે બ્રશ એક્સ છે અને બ્રશ વાય છે તેમાંથી એક્સમાંથી પ્રવાહ બહાર નીકળતો, એટલે પ્રવાહ છે એ અહીંયાથી બહાર નીકળતો અને અહીંથી એન્ટર થતો. બરાબર. એટલે પ્રવાહની ગતિ કેવી હતી એ સમજો. હવે તો પ્રવાહની ગતિ કંઈક આવી હતી. અહીંયા પ્રવાહ ઉત્પન્ન થયો, ગૂંચળાના આપણે નામ આપી દઈએ ABCD. પ્રવાહ અહીંથી ઉત્પન્ન થયો, એથી. સમજો એ ઉત્પન્ન એક બિંદુથી તો ના થાય, પણ અત્યારે એમ સમજો. તો અહીંયાથી આ પ્રવાહ આવી રીતે આગળ વધતો, આ અહીંયા જોડાયેલું છે. એટલે ફર્સ્ટ ટાઈમ પ્રવાહ માની લો કે અહીંથી બહાર નીકળે છે અને અહીંથી અંદર આવે છે. એટલે આ પ્રવાહ અહીંથી આમ બહાર નીકળ્યો. બહાર નીકળ્યા પછી ક્યાં ગયો તો એની માહિતી હવે આપણને મળી ગઈ. બરાબર.
એટલે આ સીધો આવ્યો સ્વિચ બોર્ડમાં. સ્વિચ બોર્ડમાંથી પ્રવાહ બલ્બમાંથી પસાર થઈને અહીંથી એન્ટર થયો અને અહીંથી એન્ટર થઈને અહીંયા પાછો પાથ પૂરો થયો એ બિંદુ પાસે. જો આખો વર્તુળ પાથ મળી જાય છે. પણ જેવું આ ગૂંચળું અડધું ભ્રમણ પૂરું કરશે એટલે એની જગ્યા પર આવી જશે ડી, ડીની જગ્યા સી, બીની જગ્યા પર સી, સીની જગ્યા પર બી અને ડીની જગ્યા પર એ. એટલે આ પ્રવાહ છે એ જ્યાં અંદર જતો હતો ત્યાંથી હવે આમ બહાર નીકળવા લાગશે અને બહાર આવતો હતો ત્યાંથી આમ અંદર એન્ટર થવા લાગશે. એટલે સમજો કે ફર્સ્ટ ટાઈમ અહીંયા પ્રવાહ આમ ફરેલો, તો સેકન્ડ ટાઈમ શું થશે? તો સેકન્ડ ટાઈમ છે એ પ્રવાહ અહીંયાથી બહાર નીકળશે, આમ ઉલટો રાઉન્ડ ફરશે અને અહીંથી આમ એન્ટર થશે. બરાબર? એટલે કે સ્વિચ બોર્ડમાં તમે જ્યારે ઇલેક્ટ્રોનનો ફ્લો ઇમેજિન કરશો, બરાબર, સ્વિચ બોર્ડમાં જ્યારે તમે ઇલેક્ટ્રોનનો જે ફ્લો છે એને ઇમેજિન કરશો તો તમને કંઈક આવું મળશે. એક વખત તમને વિષમઘડી દિશામાં પ્રવાહ મળશે તો બીજી વખત સમઘડી દિશામાં પ્રવાહ મળશે. હવે જો હું બલ્બના બે છેડા વચ્ચે વોલ્ટમીટર કનેક્ટ કરી દઉં, જે નોર્મલ વોલ્ટમીટર હોય છે તેવું, તો વોલ્ટમીટરમાં કંઈક આવું થશે કે આ ટાઈપનો ડાયલ હોય, અહીંયા વચ્ચે હોય છે 0, બરાબર, અને અહીંયા મહત્તમ વોલ્ટેજ છે, આ બાજુ પણ મહત્તમ વોલ્ટેજ છે, પણ એક બાજુ આપણે ધન કહીશું, બીજી બાજુ ઋણ. તો એ આવી રીતે રોટેટ થયા કરશે. મતલબ 0 થી મહત્તમ જશે, મહત્તમથી 0, ત્યાંથી વિરુદ્ધ દિશામાં મહત્તમ, ત્યાંથી પાછું 0. એટલે વોલ્ટેજ છે એનો પછી ગ્રાફ જે મળે છે આપણને તેમાં સતત વધારો ઘટાડો એવી રીતે સાઇનના મૂલ્ય અનુસાર જોવા મળે છે. કેમ કે જે સૂત્ર મળતું હતું E = E0 sin ઓમેગા ટી, અને એને તમે ગ્રાફ પર પ્લોટ કરો છો. સપોઝ અહીંયા હું એંગલ રાખું છું ઓમેગા ટી અને અહીંયા EMF E, તો મને EMFનું મૂલ્ય સતત બદલાતું જતું મળતું આવી રીતે. બરાબર? જેમાં મહત્તમ કિંમત હતી એ E0 હતી અને વિરુદ્ધ દિશામાં જે મહત્તમ કિંમત હતી તે પણ E0 જ હતી, પણ વિરુદ્ધ દિશા છે એટલે આપણે દર્શાવીએ છીએ -E0 થી. બરાબર? તો આ તો વોલ્ટેજ કઈ રીતે બદલાય છે તે દર્શાવે છે. એટલે આટલી સાયકલ, અડધી સાયકલ માટે પ્રવાહ સમઘડી દિશામાં હશે તો બાકીની અડધી સાયકલ માટે પ્રવાહ વિષમઘડી દિશામાં હશે. બરાબર? એટલે એસી કરંટને ઇમેજિન કરતા શીખો અને પછી આ ચેપ્ટરમાં આગળ વધો. બરાબર? હવે એસી કરંટ શું છે એ બધું તમને સમજ પડી જશે. હવે આ મૂલ્ય માપવું કઈ રીતે? કેમ કે કોઈ એવો સમય નથી જ્યાં તમને EMFનું મૂલ્ય અચળ મળે કે પછી વહેતા પ્રવાહનું મૂલ્ય અચળ મળે. એસીમાં તો આમ સતત બદલાતું હશે. બરાબર? તો તમે સરેરાશ મૂલ્ય લઈ શકો. સરેરાશ મૂલ્યમાં ક્યારેક પ્રોબ્લેમ થશે ત્યારે આપણે RMS મૂલ્ય લઈશું. બરાબર? ઓકે. હવે ગ્રાફ પરથી સમજવાનું છે એસી છે કે ડીસી. સપોઝ તમને ગ્રાફ આવી રીતે આપેલો છે કે સમય સાથે વોલ્ટેજ આ રીતે બદલાય છે. ખરેખર તો વોલ્ટેજ બદલાતો જ નથી, અહીંયા અચળ છે અને માત્ર ધન દિશામાં છે, એટલે આને શું કહેશો તમે? ડીસી. ચલો આવી રીતે હોય તો આ પ્રવાહને શું કહીશું? આ પ્રવાહ પણ કેવો છે? ડીસી જ છે, પણ એ શુદ્ધ ડીસી નથી, એટલે આને કહેવામાં આવે પલ્સેટિંગ ડીસી. પલ્સવાળો ડીસી, નાના નાના પલ્સ મળે છે. બરાબર? શા માટે આપણે આને એસી નથી કહેતા? કેમ કે એસીનો મતલબ થાય અલ્ટરનેટિંગ કરંટ. અલ્ટરનેટ એટલે પોતાની દિશા સતત બદલાવ્યા કરે. બરાબર? અહીંયા જે પરિપથમાં જે પ્રવાહ પસાર થશે એ સમઘડી દિશામાં થતો હશે તો છેક સુધી સમઘડી દિશામાં જ પસાર થશે આ ગ્રાફ અનુસાર. વિષમઘડી તો થશે જ નહીં.
ખાલી મૂલ્યમાં ફેરફાર થશે, ક્યારેક વધશે ઘટશે ઘટશે ઘટશે, પણ સમઘડી રહેશે. બરાબર, એટલે આને કહીશું આપણે ડીસી. પણ કેવો ડીસી? તો કે પલ્સેટિંગ ડીસી. આને એસી એટલા માટે નથી કહી શકતા કેમ કે આ ગ્રાફ ઝીરો લાઇનને ક્રોસ કરતો નથી. ઝીરો લાઇનને ક્રોસ કરે તો વોલ્ટેજની સંજ્ઞા બદલાય, તો તમે કહી શકો કે એક વખત તમને સમઘડી પ્રવાહ મળે છે, બીજી વખત વિષમઘડી મળે છે. બરાબર. હા, આવો ગ્રાફ હોત તો આ બની જાત એસી. કેમ કે જો એક વખત ધન દિશા છે, બીજી વખત ઋણ દિશા છે. ચલો આવો ગ્રાફ હોય તો આ પણ એસી, કેમ કે ઝીરો લાઇનને ક્રોસ કરે છે. આવો ગ્રાફ હોય તો પણ એસી, કેમ કે ઝીરો લાઇનને ક્રોસ કરે છે. બરાબર. ચલો તો હવે કેલ્ક્યુલેશનવાળા ક્વેશ્ચન્સની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આવશે સરેરાશ મૂલ્ય. બરાબર. તો સરેરાશ મૂલ્યમાં ધારો કે તમને એમ આપવામાં આવે કે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી છે, જ્યાં ઓમેગા એ અચળ કોણીય આવૃત્તિ છે અને ટી સમય છે. વી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને વીએમ, અને વી છે એ વોલ્ટેજનું ટી સમયનું મૂલ્ય છે. બરાબર. હવે આનું સરેરાશ મૂલ્ય મેળવવાનું કીધું, તો સરેરાશ મૂલ્ય મળશે કઈ રીતે સમજો. તો વી એવરેજને હું ટ્રાયેંગલથી દર્શાવીશ. આ સરેરાશ મૂલ્ય છે. બરાબર. અને તમને એવું કહેવામાં આવે કે વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય એક આંદોલન માટે મેળવો, એટલે કે એક આખી કમ્પ્લીટ સાયકલ. કમ્પ્લીટ સાયકલ ક્યારે કહેવાય? જ્યારે એક આખું આંદોલન પૂરું થાય, એટલે ઝીરોથી મહત્તમ જાય, મહત્તમથી પાછા ન્યૂનતમ સુધી જાય અને પાછા ઝીરો પર પહોંચે. એટલે અહીંયા ઝીરો હોય તો અહીંયા આવર્તકાળ કેપિટલ ટી જેટલો સમય લાગે. બરાબર. તો પછી સરેરાશ મૂલ્ય મેળવવા માટે આપણે શું કરીશું? તો કે આ વીનું સંકલન કરીશું ટીની સાપેક્ષે. ક્યાંથી ક્યાં સુધી? તો કે ઝીરોથી લઈને કેપિટલ ટી સુધી. કેમ કે એક આવર્તકાળ માટે આપણે સરેરાશ મૂલ્ય મેળવીએ છીએ. હવે સરેરાશ મૂલ્ય કઈ રીતે મેળવીએ સમજો. આપણી પાસે 5 મૂલ્ય હોય, તેનું સરેરાશ મેળવવાનું કહે તો બધાનો આપણે શું કરીએ છીએ? સરવાળો અને ભાગાકારમાં 5 કરીએ. તો એવી રીતે અત્યારે આપણે જે સેમ્પલ લીધા છે કેટલા છે? 0થી લઈને ટી સુધી. તો નીચે તમારે સંકલનમાં શું કરવું પડે? ડીટી. ક્યાંથી ક્યાં સુધી? 0થી ટી સુધી. કેમ કે એટલા જ સેમ્પલ વડે તમારે ભાગાકાર કરવો પડે. હવે ડીટીનું સંકલન થશે ટી, અને 0થી ટીમાં કરો એટલે તમને ટી જ મળવાનું, પણ કેપિટલ ટી. તો અહીંયા હું સીધું જ લખી દઉં છું 1/T. જેટલા સેમ્પલનો તમે સરવાળો કરો છો તેટલા સેમ્પલ વડે ભાગાકાર કરેલો છે. ઓકે. તો 1/T સંકલનમાં વીની જગા પર વીએમ સાઇન ઓમેગા ટી ડીટી. ક્યાંથી ક્યાં સુધી? 0થી કેપિટલ ટી સુધી. બરાબર. એટલે આ તમે મેળવો છો એ શું છે? સરેરાશ મૂલ્ય. અને સરેરાશ મૂલ્યમાં પણ ધ્યાન રાખવાનું, આ એક આવર્તકાળ પર છે, અથવા તો એક આવર્તન પર. બરાબર. ઓકે. 1/T વીએમ આપણે બહાર કાઢી લઈએ તો આ થઈ જશે વીએમ ડિવાઈડ બાય ટી. સાઇન ઓમેગા ટીનું સંકલન થાય માઇનસ કોસ ઓમેગા ટી. આ સંકલન કરેલું છે માત્ર સાઇન ફંક્શનનું. અંદર જે ઓમેગા ટી છે તેનું વિકલન નીચે કરવું પડે, એટલે ઓમેગા અને ટીનું વિકલન 1, 0થી લઈને ટી સુધી. તો વીએમ ડિવાઈડ બાય ઓમેગા ઇન્ટુ કેપિટલ ટી. અંદર કોસ ઓમેગા ઇન્ટુ ટીની જગા પર એક વખત કેપિટલ ટી, પાછું માઇનસ અને અંદર બીજું માઇનસ આવશે. જો એક માઇનસ છે એ નિશાનીનું છે, મતલબ નિયમનું છે, અને બીજું નેગેટિવ છે એ અહીંયા હતું, એ આવશે કોસ 0. તો આ થશે વીએમ ડિવાઈડ બાય ઓમેગા ટી, એટલે 2π થઈ ગયું. સમજો શા માટે? કેમ કે ઓમેગા બરાબર શું હોય? ઓમેગા ઇક્વલ ટુ હોય 2πf અથવા તો 2π કેપિટલ ટી. તો ઓમેગા ઇન્ટુ ટી કરીશ તો મને શું મળી જશે? 2π. ઓકે.
तो अहींया थशे माइनस कॉस 2 पाई अने माइनस माइनस प्लस कॉस 0 डिग्री। हवे कॉस 2 पाई एटले के 360 डिग्री होय के कॉस 0 होय, किंमत सरखी ज आवे अने केटली आवे 1। तो -1 + 1 शुं थई जशे 0। एटले के एसी वोल्टेजनुं एक आवर्तन पर सरेराश मूल्य मळे छे 0। बराबर। आ ज वस्तु तमे लॉजिकली विचारो तो लॉजिकली आपणे कंईक आवो विचार करी शकीए कि एक आवर्तन एटले कंईक ग्राफ आवो मळतो हशे। बराबर। तो आपणी पासे जेटली किंमत अहींया धन छे एटली ज किंमतो आपणी पासे बीजी हाफ साइकल माटे ऋण छे। समझ पड़ी? एटले के आपणी पासे जेटला धन मूल्य छे एटला ज ऋण मूल्यो छे। बधानो सरवाळो करो तो शुं आवशे? तो सरवाळो शून्य आवशे। पछी भागाकाરમાં भले ने गमे तेटला સેમ્પલ હોય, સરવાળો શૂન્ય આવી ગયો એટલે એવરેજ વોલ્ટેજ છે એ શૂન્ય મળશે। બરાબર। તો આનો મતલબ એવો થાય કે પરિપથમાં વોલ્ટેજ છે જ નહીં, પણ ખરેખર તો પરિપથમાં વોલ્ટેજ હતા એ તો આપણને પણ ખબર હતી કેમ કે એસી જનરેટરે આટલા વોલ્ટેજ જનરેટ કર્યા છે તો એનું કંઈક તો મિનિંગ હશે। બરાબર। અત્યારે તો વોલ્ટેજની દિશાના લીધે સરેરાશ મૂલ્ય 0 મળે છે। એટલે નેક્સ્ટ પાર્ટમાં પછી આપણે શું કરીશું તો કે આ જેટલા ઋણ મૂલ્ય છે જેના લીધે સરેરાશ શૂન્ય બને છે તેમને પહેલા ધન બનાવવાની કોશિશ કરીશું। ધન બનાવવા માટે શું કરવું પડે તો ઋણ મૂલ્ય છે એમનો વર્ગ કરવો પડે। વર્ગ કર્યા પછી શું કરીશું તો કે વર્ગ કર્યા પછી સરેરાશ લઈશું। સરેરાશ લીધા પછી શું કરશું તો કે વર્ગ કરેલો હતો એટલે આપણે વર્ગમૂળ કરી દઈશું। બરાબર। એટલે આ પ્રમાણે વિચારો તો આ વર્ગમૂળ એટલે રૂટ, સરેરાશ એટલે મીન અને વર્ગ એટલે સ્ક્વેર। આ રીતે આપણે મેળવીએ છીએ રૂટ મીન સ્ક્વેર કિંમત, આરએમએસ કિંમત। બરાબર। ચલો, તો અહીંયા આપણે જે સાઇન ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય મેળવ્યું એ કેટલું મળ્યું 0। બરાબર। ચલો, તો હવે મેળવીએ આરએમએસ કિંમત। હવે મેળવતા શીખીએ આરએમએસ કિંમત। આરએમએસ એટલે તમે શું કરશો તો કે વર્ગોની સરેરાશનું વર્ગમૂળ, વર્ગોની સરેરાશનું વર્ગમૂળ આરએમએસ। આર એટલે થશે રૂટ, એમ એટલે થશે મીન અને એસ એટલે થશે સ્ક્વેર। બરાબર। રૂટ એટલે શું થશે ગુજરાતીમાં વર્ગમૂળ, મીન એટલે સરેરાશ અથવા તો એવરેજ કિંમત તમે બોલી શકો, સ્ક્વેર એટલે વર્ગ। બરાબર। અને તમારે આ પાથ ફોલો કરવાનો છે। એટલે કે પહેલાં તમે કરશો વર્ગ, પછી કરશો સરેરાશ અને પછી કરશો વર્ગમૂળ। બરાબર। એટલે આટલી વાત આરએમએસ કિંમત માટે તમારે યાદ રાખવાની છે। બરાબર। તો હવે એક કામ કરીએ, V = VM sin ઓમેગા ટી। બરાબર। આની આરએમએસ કિંમત મેળવીએ અને એક આખી સાયકલ માટે। બરાબર છે। એટલે આ આપણો મેઇન ક્વેશ્ચન છે। ચલો, પહેલું સ્ટેપ આપણી પાસે શું હતું તો કે આ સાઈડથી સ્ટાર્ટ કરવાનું છે, આ સાઈડથી। તો પહેલું સ્ટેપ છે વર્ગ, એટલે સૌથી પહેલાં કરશું વર્ગ। ચલો, તો વર્ગ કરવા માટે શું કરશો, બંને બાજુ વર્ગ કરશો ને, એટલે v² = શું કરશો VM² sin² ઓમેગા ટી।
VM સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. બરાબર છે. તો હવે આગળ વર્ગ તો થઈ ગયો. હવે શું કરવાનું છે? સરેરાશ. તો સરેરાશ લેવા માટે બંને બાજુ આપણે પહેલાં મૂકીશું ટ્રાયેંગ્યુલર બ્રેકેટમાં, એટલે કે વી સ્ક્વેરની સરેરાશ. VM અચળ છે કેમ કે મહત્તમ કિંમત, તેની સરેરાશ કિંમત તો એટલી જ આવશે. સરેરાશ કોની કાઢવી પડશે? સાઇન સ્ક્વેર ઓમેગા ટીની. બરાબર. તો અહીંયા થશે VM સ્ક્વેર. સરેરાશ કઈ રીતે નીકળશે? ચલો, તો 1/T સંકલનમાં 0થી લઈને કેપિટલ ટી સુધી. પછી શું કરીશું? સાઇન સ્ક્વેર ઓમેગા ટી ડીટી. તો અહીંયા VM સ્ક્વેર એઝ ઇટ ઇઝ, છેદમાં આપણે ટીને બહાર કાઢી લઈએ. બરાબર. સંકલનમાં 0થી ટી સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સીધે સીધું સંકલન આપણે કરી શકતા નથી, એટલે સાઇન સ્ક્વેર ઓમેગા ટીને કોઈ બીજા સૂત્રમાં તમારે કન્વર્ટ કરવું પડે. એટલે અત્યારે આનું સૂત્ર બને છે 1 - cos 2 ઓમેગા ટી ડિવાઈડ બાય 2. ક્યાંથી આવે છે આ સૂત્ર એ પણ સમજો. cos 2 થીટાનું સૂત્ર તમારે યાદ રાખવું પડે આના માટે. તો cos 2 થીટા બરાબર એક સૂત્ર છે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બરાબર. એટલે cos 2 થીટાનું એક સૂત્ર છે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટાની જગ્યા પર હું જો 1 - સાઇન સ્ક્વેર થીટા મૂકી દઉં તો આ બની જશે 1 - 2 સાઇન સ્ક્વેર થીટા. અને ત્રીજું સૂત્ર જો સાઇન સ્ક્વેર થીટાની જગ્યા પર 1 - cos સ્ક્વેર થીટા મૂકી દઉં તો બને 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. મેથ્સવાળાને ખબર જ હશે, બાયોલોજીવાળાને કદાચ ધ્યાનમાં ના રહ્યું હોય તો એક વખત આ રિવાઇઝ કરી લેજો. અને આ 3 સૂત્ર છે cos થીટાના, તેમાંથી આ સૂત્રનો આપણે ઉપયોગ કરેલો છે. સાઇન સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવેલો છે, એટલે 1 - cos 2 થીટા ડિવાઈડ બાય 2 થશે. ક્લિયર? હવે આગળ વધીએ. તો અહીંયા જુઓ VM સ્ક્વેર ડિવાઈડ બાય 2t એઝ ઇટ ઇઝ. અંદર જુઓ તો 1નું સંકલન થશે સ્મોલ t, કેમ કે ડીટીની સાપેક્ષે આ 1નું સંકલન. અને ક્યાંથી ક્યાં સુધી કરવાનું? 0થી t સુધી માઇનસ. ચલો, cos 2 ઓમેગા ટીનું સંકલન થશે sin 2 ઓમેગા ટી. તો અહીંયા થઈ જશે sin 2 ઓમેગા ટી. ક્યાંથી ક્યાં સુધી? 0થી લઈને કેપિટલ ટી સુધી. અને નીચે પાછું કરવું પડશે 2 ઓમેગા ટીનું પાછું, એટલે 2 ઓમેગા એઝ ઇટ ઇઝ અને ટીનું વિકલન 1. બરાબર છે. એટલે અત્યારે વીના વર્ગની સરેરાશ કિંમત આપણને મળશે VM સ્ક્વેર ડિવાઈડ બાય 2t ઇન્ટુ એક વખત આમાં આવશે t - 0 આના જગ્યા પર. અને અહીંયા શું થશે સમજો, તો કે sin 2 ઓમેગા કેપિટલ ટી માઇનસ સાઇન 0 થશે, કેમ કે એક વખત સ્મોલ ટીની જગ્યા પર કેપિટલ ટી મૂકો, બીજી વખત 0 મૂકો. ડિવાઈડ બાય 2 ઓમેગા તો છે જ. ઓકે, એટલે આ બનશે VM સ્ક્વેર ડિવાઈડ બાય 2t. અહીંયા થશે t માઇનસ સાઇન 4π. કેમ? કેમ કે ઓમેગા ટી એટલે 2π થાય, તો 2 ઓમેગા ટી એટલે 4π થશે, માઇનસ સાઇન 0 અને ડિવાઈડ બાય 2 ઓમેગા. તો આ થશે VM સ્ક્વેર ડિવાઈડ બાય 2t ઇન્ટુ ટી માઇનસ સાઇન 4π 0, સાઇન 0 પણ 0, એટલે એ આખું પદ જ નીકળી જશે. અને આમાં જે બચેલું છે તેમાં ટી કેન્સલ થઈ જશે, એટલે બચે છે શું? VM સ્ક્વેર ડિવાઈડ બાય 2. ચલો, આ શું મળે છે? વી સ્ક્વેર. બરાબર ને? એટલે આ 2 સ્ટેપ પૂરા થયા. ત્રીજું સ્ટેપ RMS કિંમત માટે હવે શું કરીશું? તો કે પહેલાં આપણે કર્યો વર્ગ, પછી સરેરાશ. હવે શું કરીશું? વર્ગમૂળ. વર્ગમૂળ કરવાથી કઈ કિંમત મળે? VRMS.
કોનું વર્ગમૂળ કરવાનું છે? તો કે વી સ્ક્વેરની સરેરાશ મેળવેલી તેનું વર્ગમૂળ. તો વર્ગમૂળમાં વી સ્ક્વેરની સરેરાશ શું મળી? તો કે વીએમ સ્ક્વેર બાય 2 એટલે કે વીએમ ડિવાઈડ બાય √2. તો VRMS ઇક્વલ ટુ વીએમ બાય √2. એવી રીતે IRMS તમને મળશે IM બાય √2. તો આ જ રીતે IRMS મળશે તમને IM ડિવાઈડ બાય √2. બરાબર. હવે ઇન શોર્ટ તમારે યાદ શું રાખવાનું છે સમજો. આટલું તો ખાસ યાદ રાખી જ લેજો કેમ કે વારંવાર રિપીટ થશે કે સરેરાશમાં સમજો, સરેરાશમાં જો સાઇનવાળું ફંક્શન હોય અને ઓમેગા ટી 2 ઓમેગા ટી અથવા તો ઓમેગા ટી પ્લસ સમથિંગ કોન્સ્ટન્ટ એંગલ, ઓમેગા ટી પ્લસ કંઈક અચળ ખૂણો, અને આવા બધાની સરેરાશ કિંમત હંમેશા શું મળશે? 0. એવી રીતે કોસ ઓમેગા ટી હોય તો પણ 0. સાઇન સ્ક્વેર ઓમેગા ટી હોય એની અચળ કિંમત મેળવો, સરેરાશ કિંમત મેળવો તો આવશે 1/2. અને એમ કોસ સ્ક્વેર ઓમેગા ટીની સ્ક્વેરવાળું પદ આવી ગયું ને, એટલે હવે સરેરાશ કિંમત 0 નહીં મળે પણ મળશે 1/2. સમજો. હવે ધારો કે તમને એવું આપે કે સાઇન ઓમેગા ટી પ્લસ 60 ડિગ્રી, આની સરેરાશ કિંમત, તો પણ તમારે લખવાનું છે 0. આ 60 ડિગ્રીનો મતલબ તો ખાલી એટલો છે કે ગ્રાફની શરૂઆત 60 ડિગ્રી પછી થાય છે, એટલે કે ગ્રાફની શરૂઆત અહીંયા કંઈકથી થતી હશે. તો પણ સરેરાશ કિંમતમાં તો અડધા સેમ્પલ ધન અડધા સેમ્પલ ઋણ આવવાના જ છે. બરાબર. અને અહીંયા વર્ગ હોય તો અહીંયા 1/2 આવશે. ચાલો, તો સરેરાશ કિંમત મેળવતા આવડી ગઈ, આરએમએસ કિંમત મેળવતા આવડી ગઈ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આના જ આપણે ઉદાહરણનું સોલ્યુશન જોઈશું. સરેરાશ કિંમત મેળવતા શીખીશું અને આરએમએસ કિંમત મેળવતા શીખીશું. બરાબર. ચલો, કોઈને ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા સુધી આજે રાખીએ છીએ. થેન્ક યુ.